और आए गोप कहने लगे बाबा बधाई है। क्या बधाई है? नंद बाबा के वहां लाला भयो है। અને આ સાંભળતાની સાથે રાધાજીએ નેત્ર ખોલી લીધા। વૃષભાનજી પ્રસન્ન થઈ ગયા, ઉપાડી લીધા રાધાજીને અને વૃષભાનજીને કીર્તિજી નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા। નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की। हे नंद घरा नंद भयो जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। हे राधा जी को सैया भयो जय कन्हैया लाल की। हे राधा जी को सैया भयो। जय कन्हैया लाल લોકમાં ધ્વનિ ગુંજવા લાગ્યો। મહાદેવજીએ સાંભળ્યું। અને કથાઓ તો ઘણી લાંબી છે, આપણે વિસ્તારમાં નથી જતા। મહાદેવજી આવ્યા, લાવ દર્શન કરવા જાઉં, પ્રભુ પ્રગટ થાય તો હું અચૂક આવું, પહેલો આવું। પ્રથમ વૈષ્ણવ છે, શ્રેષ્ઠ વૈષ્ણવ છે। આવ્યા, નારદજીએ કહ્યું ક્યાં જાઓ છો? દર્શન કરવા। અરે આ વેશમાં કોણ જવા દે? શું કરું? ધરો વેશ જોગીનો, હાથમાં લો ચીમટો અને જાઓ યાચના કરવા માટે। અને આવ્યા, જોગીનો વેશ ધરી બહાર ઉભા રહી ગયા। હરી મૈયા, હિમાલય से जोगी आए हैं। सोनाना थाळમાં રત્નો ભરીને યશોદાજી લઈ આવ્યા। लो बाबा, अरे ये सब नहीं चाहिए। क्या चाहिए आपको? देना है तो लालन के दर्शन कराओ। કહ્યું કે આ સન્યાસી ક્યાંક મારા બાબા લાલનને ઉપાડી જાય સાધુ બનાવી દેતો? ના ના, આને ન બાપાય। એમ જે માંગો એ આપીશ, દર્શન નહીં થાય। મહાદેવજીને થયું લાવ થોડી બીક બતાવું તો આપે, જો નહીં આ દર્શન કરાવો તો ખાલી હાથે જતો રહીશ। મૈયા કે જવું હોય તો જાઓ। અરે આ તો પાછું ઊંધું પડ્યું। યમુનાજીના તટ પર આવીને રોવા लाग्યા। અરે પ્રભુ આટલા દૂરથી આવ્યો, દર્શને નહીં આપો? ये यथा माम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम्। જે રીતે મને ભજે હું પણ એને એ રીતે ભજું। અહીંયા બાબા રડે અને અહીંયા લાલન રડે। મૈયાને કેમ ગોદમાં લે, પલ્લામાં લે, છાના જ ન રહે, ન દૂધ પીએ ને કઈ આરોગે, કરવું શું? ગોપીઓ ભેગી મળી ગઈ। એક ગોપીએ કહ્યું લાગે છે કોઈની નજર લાગી ગઈ। અચ્છા, તો આ ઉતરે કોણ? તો કે જે હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું બહુ આવડતું હોય। અરે સવારે જ આવેલા, જાઓ દૂર નહીં ગયા હોય ગોતીને લઈ આવો। ब्रजમાં ગોતવા લાગી, જોયા બાબાને, કહ્યું બાબा आपको भैया बुला रहे। अच्छा, अलख निरंजन करता આવ્યા। ગોદમાં છે લાલન રડી રહ્યા છે, સામે છે બાબા। આંખોથી ઈશારા થઈ ગયા કે બસ આવું જ છું। બાબા કહેવા લાગે લાવ શાંત કરી દઉં, તમને નજર ઉતારતા તો આવડે છે ને બાબા? અરે મને નજર ઉતારને વાળા બાબા કહીને જ બોલાવે છે ગામવાળા। આ તપ કરીને નજર ઉતારતા જ શીખ્યો છું, હમણાં ઉતારી દઉં। ખોળામાં ના આપું, દૂરથી ઉતારો। અને લાલન એવું જોરથી રડ્યા, ગભરાયા। યશોદાજી ને બાબાની ગોદમાં આપી દીધા। પલાટી વાળી લાલનને લીધા ખોળામાં, નાના નાના હસ્તને છાતીએ લગાડે, નાના નાના ચરણને મસ્તકે લગાડે। મૈયા આશ્ચર્યથી જુએ કે આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાવો છો? અરે અમારે હિમાલય में ऐसे ही उतरती है। અરે ઉતરી તો પાછા આપો। અને બાબા તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા, ઉપાડ્યા લાલનને ઉપર અને નાચવા લાગ્યા અને કૂદવા લાગ્યા। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। એટલે જ આપણે ત્યાં જ્યારે નંદ મહોત્સવ થાય એમ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં આવ્યા ને આ ત્રણ વસ્તુ ન પામ્યા તો શું આનંદ પામે? એક નંદ મહોત્સવનું દહીં, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજો ડોલનો ગુલાલ। આ ત્રણ જેણે ન મેળવ્યું એને તો શું આનંદ પામ્યા છે? પુષ્ટિ માર્ગ તો ઉત્સવનો માર્ગ છે, આનંદનો માર્ગ છે। અને અહીંયા નંદ મહોત્સવ ઢાઢી ઢાઢણ આવ્યા। 18 શ્લોકમાં વર્ણન છે નંદ મહોત્સવ। આપણે ત્યાં જો સૌરાષ્ટ્રમાં આજે પણ ઢાઢી લીલા થાય, વંશાવલીઓનું ગાન કરવામાં આવે। જે પૂર્વમાં બધા હતા ઢાઢીઓ અને વંશજો વંશાવલીઓનું ગાય, પૂર્વજોની પ્રશંસા કરે કે આ તમારા કુળમાં સાક્ષાત પ્રભુ પધાર્યા છે। અનેક અનેક પ્રકારના વર્ણન છે। અને આ ઉત્સવ ચાલી રહ્યો છે, એ ઉત્સવમાં આનંદ કરતા કરતા નંદ બાબાનું મન લૌકિકમાં ગયું અને વિચાર આવ્યો કે આ કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા। લાવ ઉત્સવ ભલે ચાલતો, હું જઈને પહેલા કર આપ્યો। સુખદેવજી જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે ત્યારે તો તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન, લક્ષ્મીજી સાક્ષાત આવી ગયા। એટલે નંદ મહોત્સવમાં તમે જોજો
હવેલીમાં ઉત્સવ હોય ને ત્યારે બધા કેસરી વસ્ત્રોમાં, બધા જ, ખાલી નંદ બાબા સફેદ વસ્ત્રમાં હોય. તમે જોશો ને તો યશોદાજી, બધા ગોપી ગ્વાલ બધા કેસરી, પણ યશોદાજી સફેદ વસ્ત્રમાં. હવેલીના ક્રમમાં તમે જોજો, હવેલીમાં મુખિયા બાબા બને તો સફેદ વસ્ત્રમાં બને, કારણ કે ઉત્સવમાં મન લૌકિકમાં જાય તો પછી મન છોવાઈ જાય. આપણે ત્યાં કહીએ તમારી અપરસ છોવાઈ ગઈ, પેલા અડી ગયા, તો એ અડ્યા એટલે નથી છોવાઈ, એ અડ્યા એ ખબર પડી એટલે છોવાઈ. કારણ કે તમારું મન પ્રભુમાંથી પેલા વ્યક્તિમાં ગયું. જ્યાં મન ભગવાનને છોડી વ્યક્તિ કે સંસારમાં જાય છે ત્યારે મનની અપરસ જતી રહે છે. એટલે આપણે સ્નાન કરીને ફરી અપરસ, એમ તો કહેવાય ભગવત રસમાં ડૂબવું, એ જ અપરસ છે. સ્નાન આદિ તો એની અભિવ્યક્તિ છે, પણ ભગવત રસમાં રહેવું. ગોકુલનાથજીના તો કેવા સુંદર પ્રસંગો છે. અને ગોકુલનાથજી કહ્યું ને કે જયારે તપાઈ આવો કે પેલા વૈષ્ણવ અડી ગયા, પૂછ્યું તમે કોણ છો? તો કે જયરાજ વૈષ્ણવ છું. ફરી પૂછ્યું તમે કોણ છો? તો કે વૈષ્ણવ છું. ત્રીજી વાર તું કોણ છે? તો કે વૈષ્ણવ છું. તો અમારી અપરસ નથી છવાઈ. તે કીધું આ ફલાણું નામ, ફલાણો શેઠ, ફલાણો વ્યક્તિ બોલ્યો હોત તો છુવાઈ જાત. વૈષ્ણવ તરીકે પરિચય આપ્યો તો વૈષ્ણવથી અમારા ઠાકોરજી ક્યારે છોવાતા નથી. સંસારિક પરિચય આપીએ છીએ એટલે અડાય છે, મન સંસારમાં જાય છે એટલે અડાય છે. વૈષ્ણવતાનો ભાવ રહે તો ક્યાં છવાય છે. ગોકુલનાથજી તો કેટલા આપણને માર્ગદર્શન આપ્યા છે, અને એટલા માટે ગોકુલનાથજીને અમુક ગામના ને અમુક વ્યક્તિઓના ન બનાવી રાખતા. પુષ્ટિ માર્ગ પ્રત્યેક જેના ગળામાં કંઠી છે એ દરેકનું ગૌરવ ગોકુલનાથજી છે. હમણાં જ એક જગ્યાએ પ્રવચન હતું, ત્યાં હું કહેતો હતો આપણે બે વસ્તુ બોલીએ. ભારત માતા માટે આપણને પ્રેમ હોય તો વંદે માતરમ બોલીએ, ભારત માતા કી જય બોલીએ. તો આપણું જય શ્રી કૃષ્ણ એ વંદે માતરમ છે, અને જય જય શ્રી ગોખલેશ એ ભારત માતા કી જય છે. એ આપણું ગૌરવ છે, અને એટલા માટે એ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં ગૌરવ પેદા થાય. ઘણી વાર મહાપુરુષોને સીમાડાઓમાં બાંધી આપણે એમના વ્યક્તિત્વને નાના કરી દઈએ છીએ. આ બધા આચાર્યો, કારણ કે અમે પણ એ જ પરંપરાથી, રમણ પ્રભુની એ જ પરંપરામાં એ ગૌરવ સાથે જીવીએ છીએ, અને ગોકુલનાથજી આપણા બધાનું ગૌરવ છે. અને એટલા માટે એને અમુક ગામ કે અમુક વ્યક્તિ કે અમુક ગાદી કે અમુક ઘર માટે ગોકુલનાથજીને બાંધતા નહીં, એને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિની પ્રેરણા બનાવજો, જેથી દરેક યુવાન એ ગોકુલનાથજીથી પ્રેરણા લે કે જે કંઠી ને તિલક માટે પોતાનું ઘર બહાર છોડી અને છેક બાદશાહ પાસે જઈ ગળું કપાવવા તૈયાર થાય, પણ કંઠી કાઢવા તૈયાર ન થાય. એ ગૌરવ આપણને કોઈએ આપ્યું હોય તો આપણા ગોકુલેશ પ્રભુએ આપણને. આ ગૌરવ આપણે સમાજને બતાવવાનું છે. તો એ સમાજને કઈ પ્રેરણા અપાય, કઈ વાત કરાય. આપણે આ મહાપુરુષોના નામે પણ એવી નબળી વાતો કરી, સમાજને વાંટવાની વાતો કરીએ ને તો ક્યાંક સૌથી વધારે દુઃખ એમને જ પહોંચાડીએ છીએ. કારણ કે જે આચાર્યોએ આ વલ્લભી સૃષ્ટિના વિકાસ માટે પોતાનું સર્વસ્વ સોંપી દીધું હોય, એમને જ આપણે વલ્લભના નામ લેતા રોકવા લાગીએ તો પછી ગોકુલનાથજીને સૌથી વધારે દુઃખ પહોંચાડીએ છીએ. એટલે આ ગૌરવ છે આપણા બધાના, મારું ને તમારું બધાનું આ ગૌરવ છે. તો જે ઉત્સવની જે વાત કરી રહ્યો છું, એ તો અહીંયા જયારે મન લૌકિકમાં જાય ત્યારે છોવાય છે. નંદ બાબા વિચાર કરે છે કે કંસને વાર્ષિક કર આપવા માટે જાઉં, અને આમ વિચાર કરી ગોપોને બોલાવ્યા અને કહ્યું કે તમે બધા ધ્યાન રાખો ગોકુલનું, અને હું કર આપીને આવું છું. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. ગોપોના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ગયા મથુરા. અને મથુરા ગયા, કંસને વધાઈ આપી, કંસે પણ વધાઈ આપી. અરે બાબા આટલી ઉંમરે આપણે બાળક થયું, ખૂબ ખૂબ બધાઈઓ. થયું કે લાવો વસુદેવજીને મળવા જાઓ. વસુદેવજીને મળવા આવ્યા અને વસુદેવજીને કહ્યું, સમાચાર આપ્યા, અને એમણે કહ્યું કે તમારું બાળક મારું જ બાળક છે. એમને તું આત્મીયતા બતાવે છે. હા, મારું બાળક એ તમારું બાળક, તમારું એ મારું. વસુદેવજીએ કહ્યું કે મને ડર છે, તમે આ રીતે ગોકુળને એકલા ગોપોના ભરોસે મૂકીને આવ્યા, ત્યાં કંઈક ને કંઈક ઉત્પાત થશે. બને તો જલ્દીથી જલ્દી તમે ગોકુળ જતા. આચાર્ય અર્થ એ કર્યો, ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ એટલે આ દેહ. અને જ્યારે
પણ આ દેહને, આ જીવનને ગોપ એટલે મન, મનના ભરોસે મૂકીને જાઓ છો ને તો મન એમાં કાંઈક ને કાંઈક ઉત્પાદ કરાવે છે. બધા કામો મન કે એમ જ કરવાની જરૂર નથી. ભક્તિ, સત્કર્મ અને મદદ, સત્કાર, આ મનના ભરોસે ક્યારે મૂકતા નહીં. ન મન થાય તો હું કરીશ એવો સંકલ્પ કર. અમુક કાર્યો છે ને ગુરુની વાણીની લાજ રાખવા માટે કરવા, ગ્રંથોની વાણીનો આદર રાખવા માટે કરવા. કારણ કે આપણું મન તો ક્યારે કોના માટે બગડી જાય કાંઈ ખબર નથી, કંઈ ખબર નથી. આ મનના ભરોસે સત્કર્મોને મૂકવા જ નહીં, સેવાને મૂકવી જ નહીં. સેવા કરી મન લાગે ન લાગે પછીની વાત. આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી એ વાતનો આનંદ કરીને જવું. કેટલું મનથી કરી, કેટલું આનંદથી કરી, આ બધી પછીની વાત છે. આજે વલ્લભની આજ્ઞાનું મેં પાલન કર્યું છે એ વાતનો સંતોષ માનો. અમુક કાર્યોને આજ્ઞાના ભરોસે રાખો. આજ્ઞા એ આપણું બંધન નથી. ઘણી વાર આ શું વાતે વાતે આજ્ઞા લેવાની? આજ્ઞા આપણું બંધન નથી, આપણો આધાર છે. કારણ કે મન ક્યારે નબળું પડી જાય ખબર નથી. પણ એક નાનકડી કુમળી વેળ હોય ને એને લાકડી રોપીને બાંધીએ અને કોઈ એમ કે આટલી હમણાં તો ઉગીને એને બાંધી દીધી, એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. દેખાય દૂરથી બંધન પણ હોય વિકાસ માટેનો સૌથી મોટો ટેકો. એમ ઘણીવાર આપણું મન તો એ કુમળી વેળ જેવું છે, ક્યારે કઈ દિશા તરફ હંટાય ખબર નહીં, પણ ગુરુની આજ્ઞાની લાકડી જોડે બાંધી રાખો ને, અને આપણા બધાના ગુરુ મહાપ્રભુજી એમની લાકડીની આજ્ઞા સાથે બાંધી રાખીએ તો મને અમને અભાવે પણ એનો વિકાસ થતો રહેશે, એ ઉગતી રહેશે. દરેક વખતે વિકાસ માટે પ્રયાસની જરૂર નથી હોતી. ઘણીવાર ઘણાના આશીર્વાદથી પણ ઉગી જતું હોય, ઘણાની કૃપા બળથી પણ ઉગી જતું હોય. આ બધા ફૂલો ઉગે, વિકાસ થાય, કોઈ દર વખતે કોઈ માળી ખેંચે થોડી છે. એ તો ખાતર અને પાણી નાખે, સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ પડે એટલે આપમેળે એનો વિકાસ થતો જાય. એમ સત્સંગ અને સેવાના ખાતર પાણી નાખીએ પણ પ્રકાશ સૂર્ય રૂપ વલ્લભ અને ચંદ્રમા રૂપ ગુસાઈજી એની છાયામાં રહીએ ને તો આપમેળે ભક્તિને વેલ ઉગતી રહે છે. આપણે તો કેવળ એના પ્રભાવમાં રહેવાનું છે. દરેક વખતે કોઈનો હાથ પકડવાની જરૂર નથી હોતી, એના આશીર્વાદ કાફી હોય છે. એનું હોવું, એનું શરણું સ્વીકારવું એ પણ કાફી હોય છે. એટલે કહ્યું કે તમે શીઘ્રતાથી ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. સુખદેવજી લખે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા. કેવી છે? બાલઘાતી, બાળકોને મારનારી. ઘણી વાર કહું ને બે વૃત્તિથી આ બધા અસુરો છે ને વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે જે આપણા બધાના મનરૂપી ગોકુલમાં ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે. અને ઘણી વાર આ બધી વૃત્તિઓને આપણે મારી શકતા નથી હોતા. એ તો ઠાકોરજીની કૃપાથી જ સમાપ્ત થાય છે. આપણે જાતે એને કાઢી નથી શકતા હોતા. ક્યાંક કોઈની કૃપા, કોઈના આશીર્વાદ મળે ને તો જ દુર્વૃત્તિઓથી મન મુક્ત થાય. કારણ કે તકલીફ શું છે? મનને આ બધું બહુ ગમે છે. માણસ છોડે, મન કોને છોડે? જે ગમતું ન હોય, જેમાં એને રસ ન હોય. મનને તો આ બધામાં બહુ રસ છે. આપણા બધાની તકલીફ પાપ થાય છે તકલીફ નથી, આપણને પાપ ગમે છે એ તકલીફ છે. થાય એ તો બરાબર છે, તો બીજી વાર કે હવે નહીં કરીએ, પણ આપણા બધાનું મન પાપમાં છે અને પાપ કરવામાં આપણને રસ છે. એ સૌથી મોટી તકલીફ છે. જે દિવસે પાપમાંથી રસ ઉઠી જશે ને ત્યારે ધીમે ધીમે મન પાપથી વળી જશે પાછું. સત્સંગ કામ શું કરે છે? સત્સંગ કાર્ય એ કરે છે, ગુરુ કૃપા કામ એ કરે છે, પાપમાંથી રસ ઉઠવા લાગે છે. એમ થાય કે ના હવે નહીં, ગળામાં કંઠી પહેરી છે, હવે ભગવત સેવા કરું છું, ગુરુજન પાસે બેસું છું, હવે નહીં.
જીવનભર આ બધું થયું, પણ હવે ક્યાં સુધી, કબ તક? ક્યાંક આપણે જ તો નક્કી કરવાનું કે હવે ક્યાં રોકાયું છે, ક્યાં જઈને રોકાઈ જવું છે. આપણા બધાની લક્ષ્મણ રેખા આપણે જ ક્યાંક દોરવી પડશે. આપણા માટે કોણ આઈને દોરી જશે? આપણે જ નક્કી કરવાનું કે બસ હવે અહીંયા આ મારી સીમા છે. ક્યાંક સીમા નક્કી કરી, આનાથી આગળ. અને જે પોતાની સીમામાં રહે છે ને સુરક્ષિત રહે છે, નહીં તો રાવણો બહાર ઉભા જ છે, પ્રતીક્ષામાં જ છે કે ક્યારે આ લાઈન ક્રોસ કરે અને ઉપાડી દે. અને હવે ક્યાંય જવાની, દૂર જવાની જરૂર નથી. ઘરમાં જ મોબાઈલો, ઇન્ટરનેટ, આ બધું એવું બધું છે કે પહેલા આ બધા માટે બહાર જવું પડતું, હવે હાથમાં જ છે, હવે ખિસ્સામાં જ છે. વિજ્ઞાને પાપ કરવાની વધુ તકો વધારી દીધી છે. વિરોધ નથી વિજ્ઞાન, આ બધાથી અનેક પ્રકારના સાધનો, સત્કર્મો, ઘણું બધું થઈ શકે છે, વિરોધ નથી. પણ સમજણની તો જરૂર બધાને છે. કારણ કે કયા સમયે, કયા ઉંમરે કઈ વાત મળવી, સાંભળવી, આ બધાનો ક્યાંક તો સીમા છે જ. તકલીફ એ છે કે વિજ્ઞાને જે વાત 20 વર્ષે જાણવી જોઈએ એ 10 વર્ષના બાળક પાસે પહોંચી જાય છે. ત્યાં તકલીફ શરૂ થાય છે. સમયથી પહેલા મળવા લાગે, સમયથી વધારે વહેલો મોટો થઈ જાય. તકલીફ એ છે આજે કલિયુગે, આજે બાળક પાસે બધી જ સુવિધા છે, પણ બાળપણ જતું રહ્યું છે, નિર્દોષતા જતી રહે છે. બાળપણની સૌથી મોટું નુકસાન કયું છે કે બાળકની નિર્દોષતા મરી જાય. એ બહુ મોટું નુકસાન છે. આજે યુવાન પાસે શક્તિ છે, પણ તકલીફ સમજણની છે કે શક્તિનો ઉપયોગ ક્યાં કરો. અને એટલા માટે પોતાની શક્તિ પોતાના નાશ માટે વાપરી દે છે. આજે વૃદ્ધાવસ્થા પાસે, વૃદ્ધો પાસે બધું જ અનુભવ આદિ બધું જ છે, આસક્તિ જતી નથી, અનાસક્તિનો અભાવ છે. અને અનાસક્તિ ન હોવાને કારણે પોતે જ ઉભો કરેલો સંસાર એના જ દુઃખનું કારણ બની જાય છે. કારણ કે હવે કેમ થશે, આનું શું થશે, કોઈને કાંઈ પડી ન હોય, પણ આ બેઠા બેઠા ચિંતામાં હોય. આસક્તિ છે. ધીમે 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 અનાસક્ત થવું. બધા બધાનું કરશે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને જ લાવ્યો છે. એટલે તમે એના ગાઈડ બનો, એના માર્ગદર્શક બનો, એના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ના કરો. તમે એનું નસીબ નથી લખી શકતા, તમે એને મદદ કરી શકો છો, તમે એને ઉપયોગી થઈ શકો છો, તમે એને માર્ગદર્શન આપી શકો છો, પણ એનું ભાગ્ય લખવાની તાકાત તમારામાં નથી. એટલું તો સમજી જ લેજો. અને એટલે જો ભાગ્ય વિધાતા બનવાનો પ્રયાસ કરશો ને તો દુઃખ સિવાય બીજું કાંઈ જીવનમાં નહીં. એટલે ક્યાંક કોઈ ક્ષણે ધીમે ધીમે અનાસક્ત ભાવ, આ 3 વસ્તુ કેળવવાની જરૂર છે. અને પ્રભુએ 3 વસ્તુ સાબિત કરીને બતાવી છે. જ્યારે બાળપણ છે તો કેવી નિર્દોષતા, બ્રહ્મ હોવા છતાં એ માટી ખાય, ચોરી કરે, માખણ ખાય, ખેલે, નાચે, કૂદે. કૃષ્ણની નિર્દોષતા જ એનું આકર્ષણ છે, બાળકની નિર્દોષતા જ એનું આકર્ષણ છે. તમે એને ગમે તેટલું ભણાવી ગણાવી, ફરાટ ઇંગ્લિશ, ફરાટ સંસ્કૃત, ફરાટ કરતો બોલાવશો, પણ એ પ્રભાવિત કરી શકશે, આકર્ષિત નહીં કરી શકે. એનું તોતલું બોલવું ને એમાં જ એની બાલિશતા છે, એમાં જ એનું બાળપણ છે, એમાં જ વહાલ છે. અને બચ્ચું તો ગર્ધબનું હોય, સિંહનું હોય કે મનુષ્યનું, બચ્ચા તો બધાના વાલા લાગે. મોટા થઈને ભલે આપણને ના ગમે, આ તો ગર્ધબ છે, આ તો આમ છે, પણ એનું બચ્ચું આવે તો વહાલ કરવાની ઈચ્છા. એની નિર્દોષતા એનું આકર્ષણ છે. એટલે બાળકની નિર્દોષતા ન મરે એના માટે સમાજ સાવધાન રહે. કે એવું ભણતર, કે એવું શિક્ષણ ને એટલે નાની ઉંમરથી પણ આપણે ન લાગી જઈએ કે એની બાળપણ મરી જાય. યુવાની એની સમજણ બનેલી રહે એટલા માટે જરૂરી છે. ભગવાન જો યુવાન કેવા છે, એની સમજણ સાથેની યુવાની છે. અને ભગવાન કેવા વૃદ્ધાવસ્થામાં અનાસક્ત છે. આખી એ દ્વારિકા, સોનાની દ્વારિકા ડૂબે છે તો ભગવાનને કોઈ ફરક નહીં. આખું યુદ્ધ થઈ ગયું છતાં પ્રભુ અનાસક્ત. તો કૃષ્ણના તો જીવનના દરેક પાસાઓ, ચરિત્રના દરેક પાસાઓ, એને મોટિવેશનલ સ્પીકરને કૃષ્ણ ગમે, એ કોઈ ઇકોનોમી વાળો હોય એને કૃષ્ણ ગમે, કોઈ પોલિટિશિયન હોય એને કૃષ્ણ ગમે, કોઈ વૈરાગી ને સંન્યાસી હોય એને કૃષ્ણ ગમે, ને કોઈ સંસારી હોય એને કૃષ્ણ બહુ ગમે. કૃષ્ણની બહુ પ્રતિ